या अली मदद। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। आज આપણે કલામે મૌલાના પાઠના ઉપર બહુ જ ગંભીર વાત કરવાના છીએ, ચિંતન મનન। અને એટલે સૌથી પહેલાં આપણે મૌલાના નામ ઉપર સલવાત પડી લઈએ। અલ્લાહુમ્મા સલ્લી અલા મોહમ્મદ વ આલે મોહમ્મદ। તમે જો ઘણા ઇન્સાનો એ પોતાના જીવનના અંદર દુઃખી થઈને પોતાની કિસ્મતને કોસતા હોય, લમણે હાથ દઈને બેઠા હોય, એમ કહેતા હોય કે ખરેખરી કે મારી તો કિસ્મત જ સાવ ખરાબ છે। તો આપણાને પણ એવો વિચાર આવે કે આ તકદીરની વાતનો ખુલાસો આપણે આપણા અવ્વલ ઇમામ હજરત મૌલા મુર્તઝા અલી અલૈહિસ્સલામને પૂછીએ કે શું ખરેખર કિસ્મત જેવી કોઈ વસ્તુ છે? અને છે તો એ કિસ્મતના, એ તકદીરના બુરા પ્રભાવથી, એની ખરાબ અસરથી આબાદ અમે બચી નીકળીએ એવો કોઈ રસ્તો છે કે જેનાથી કરીને અમારા જીવનના અંદર એ દુઃખ ઘટી જાય, સુખ વધી જાય? તો આ જ સવાલના એ જવાબના અંદર મૌલાએ આપણને જે પ્રિકોશનો બતાવેલા છે, સાવધાની, એ જ વાતના ઉપર આજે આપણે વાત કરવાના છીએ। સૌથી પહેલાં તો હું એક વાતનો એ ખુલાસો કરી દઉં કે આપણા અવ્વલ ઇમામ હજરત મૌલા મુશ્કિલ કુશાના બોધ વચનોની જે એક કિતાબ કે જેનું નામ નજુલ બલાગા છે, કે જે અરબી ભાષાના અંદર પણ એનો તર્જુમો તમે જો દુનિયાની અનેક ભાષાના અંદર એ કરવામાં આવેલો છે, ગુજરાતીના અંદર પણ છે, પણ આ જ કિતાબના ઉપરથી કલામે મૌલાની રચના કરવામાં આવેલી છે કે જેનો આપણે સૌ પાઠ કરીએ છીએ। તો આ જ કલામે મૌલાના અંદરથી કિસ્મતની બાબતને લઈને જે મુખ્ય 5 પ્રિકોશનો આપણાને ભાર દઈને મૌલાએ જે સમજાવેલા છે કે જેનાથી આ તકદીરના અંદર એક એવો સુધાર થઈ જાય કે અગર જો તલવારનો ઘા પણ એ આપણી કિસ્મતના અંદર લખેલો હોય તો એ એમ સમજો કે એ બસ એક નાનકડી સૂઈની પીડાથી આપણા ઉપરથી પસાર થઈ જાય અને આપણે મોટાભાગે એ પીડાનો ભોગ બનતા બચી જાય। આપણે આ કિસ્મતના તત્વજ્ઞાન અને એની ફિલોસોફીમાં પ્રવેશ કરીએ અને એનો ઉપાય ને ઈલાજ જાણીએ એ પહેલાં મને મિર્ઝા ગાલિબનો એક શેર આ તકદીરના બારામાં કે જેને લખ્યો છે એ યાદ આવે છે। गालिब किए कि ये ना थी हमारी किस्मत की विशाल यार होता, ये ना थी हमारी किस्मत की विशाल यार होता, गर और जिंदा रहते, गर और जिंदा रहते यही हाल होता, यही इंतजार होता। એક આશક હોય, તમે જો ને એને પ્રેમ થાય પોતાની માસુકાના સાથે, પણ એ અનેક પ્રયત્નો છતાં જ્યારે એ એને મળે નહીં એટલે પછી એ કિસ્મતને દોષ આપવા માંડે, લમણે હાથ દઈને બેઠો હોય અને એ પછી પાછો એમ પણ કહે કે મારી ઉંમર પણ જો ગમે એટલી લાંબી હોત તો પણ મને એ મારી માસુકા મળે જ નહીં, કેમ કે એ મારી તકદીરના અંદર જ નહોતી છે। પણ આ જ સવાલનો જો આપણે મૌલાના જલાલુદ્દીન રૂમીને એનો જવાબ પૂછીએ તો એ હસીને એમ કહી દે
કે એક આસક અને માસુકનું એવું તો થોડુંક હોય કે આ બેયનો એ અંતના અંદર એનું મિલન થાય. આ તો એકાબીજાના દિલના અંદર જ રહેતા હોય. કેમ કે જે પ્રેમ છે એના અંદર જુદાઈ નામની કોઈ વસ્તુને જગા જ નથી હોતી. અકલમાં બે હોય, મારું તારું હું તું, પણ પ્રેમ એક એવી વસ્તુ છે કે આ હું ને તું બે એક થઈ જાય, એમાં બે ન હોય. એટલે રૂમી લખે કે આ જે પ્રેમ છે એના અંદર જુદાઈ નામની કોઈ વસ્તુને એ કે જગા જ નથી હોતી. એટલે રૂમી આપણને આગળ એમ કે તમે જે પ્રેમની વાત કરો છો ને એ પ્રેમની તો છે, પણ એ અધૂરા પ્રેમની વાત છે. અને રૂમીની આ વાત સાંભળીને આપણાને પણ એ પીરના જ્ઞાનનો એક પાઠ યાદ આવે કે પૂરી પ્રીતે પીયું મેલે વણ પ્રીતે દૂર જ હોય, જળમાં હેજું કમળ ખીલે, પીર લખે અંગ ન ભેટે તો એ. પણ રૂમીની આ વાત સાંભળીને આપણે પાછા ગાલિબના પાસે જાય કે રૂમી તો આમ તમારા કરતા સાવ ઉલટી વાત કહે છે, તમે કિસ્મતની વાત કરો છો. અને રૂમી એમ કહે છે કે પ્રેમના અંદર જુદાઈને માટે કોઈ જગા જ નથી. તો આસક અને માસુકી એકાબીજાના દિલના અંદર એ રહેતા હોય તો પછી એમાં જુદાઈ ક્યાંથી એમ. તો ગાલિબને આપણે પૂછીએ કે રૂમી આમ કાં કહે, તમારા કરતાં સાવ ઊંધી વાત. એટલે એ ગાલિબ પણ તમે જો હસીને આપણાને જવાબ આપે કે રૂમી જે પ્રેમના અંદરના એકત્વની વાત કરે છે એ સ્થિતિ મરવાના બાદની છે. આપણો પીર પણ લખે ને કે જે પ્રેમે મુવા તેનો ભલો જેવ્યો સંસાર. એટલે એ ગાલિબ એમ કહે કે જેને પ્રેમના અંદર મરવું કબૂલ ના હોય એના માટે જ મેં લખ્યું છે કે ગર ઓર જિંદા રહેતે યહી ઇંતજાર હતા. તો ગાલિબ એમ કે રૂમી જે વાત લખે છે એ મરેલાને લાગુ પડે, અને મેં જે વાત લખી છે એ જીવતાની વાત લખી છે. આ કિસ્મત અને નસીબની વાત જીવતા માણસને બિલકુલ લાગુ પડે, પણ મરેલો જે છે ને એ કિસ્મતથી ઉપર ચાલશે. માણસ મરી જાય એટલે કિસ્મતનું પૂરું થઈ જાય, પછી એમાં પછી તકદીરનું ના હાલે. કેમ કે તકદીરનું ત્યાં સુધી જ ચાલે કે જ્યાં સુધી માણસ જીવતો હોય. તો આ જે મરેલો માણસ છે ને એ કિસ્મતથી ઉપર હાલતો હોય, પણ આ મરવું જે છે ને એ મનનું હોય. તમે જો મનનું મરવું હોય, અને આ મનના મરવાના અંદર જે ગુર છે એ આપણાને શીખવાડે આપણું અવ્વલ ઇમામ કે કેમ મરવું ને કેવી રીતે મરવું. કેમ કે શરીરના મરવાની તો આ વાત નથી, પણ જે આખી વાત છે એ મનને મારવાની છે. તો કલામે મૌલાના અંદર જે ત્રીજું ચેપ્ટર છે દર બયાન ફઝીલત અદબ, તો આજે આપણે આ ત્રીજા ચેપ્ટરના અંદર, અને એમાં પણ 5 પાઠ છે કલામે મૌલાના. તો એ 5 પાઠનો તાત્વિક અભ્યાસ કરવાના છે. કેમ કે એ 5 પાઠનો સંબંધ આપણી તકદીરના સાથે, આપણી કિસ્મતના સાથે એ જોડાયેલો છે. તો આપણે આ વિષયના અંદર પ્રવેશ કરીએ એ પહેલાં આપને એક ખાસ વાત કહી દઉં કે આ 5 પાઠનો જ્યારે આપણે અભ્યાસ કરી લઈએ કે આપણાને તરત એક આત્મિક, તમે જો પરિતૃપ્તિનો સમજો કે અનુભવ થાય કે ના ખરેખર આજે આપણે કંઈક એવું અદ્ભુત પામી લીધું છે કે જેનાથી એ જીવન કે જે મહા મુશ્કેલીથી ભરેલું હતું એ આસાન થઈ ગયું છે. કેમ કે સમસ્યાઓ તમે જો
એ રિશ્તાની હોય, આર્થિક બાધાઓ હોય, આપણા સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ હોય, માનસિક તણાવ હોય, કે આપણા એ કાર્યોના અંદરની રૂકાવટનો પ્રશ્ન હોય. પણ આ 5 પાઠના ઉપર આપણે એના ઉપર ચિંતન મનન કરીને એને મથીને આપણે એને વ્યવહારમાં લાવવાનો ખુદાના સાથે જ્યારે એક વાયદો પાકો ને સાચો એ કરીને દુઆ માંગીએ કે આપણો મૌલા કે જે મુશ્કેલ કુશા છે એ તરત આપણી મદદે હાજર થઈ જાય ને આપણે એ મુસીબતના અંદરથી તમે જો સાંગો પાંગ પાર ઉતરી જાય. હવે તમે જો આ 5 પાઠના અંદરથી આપણે જો પહેલા પાઠની એના અંદરથી વાત કરીએ તો કોઈ પણ મા બાપની એ બહુ મોટી એક ઈચ્છા હોય કે હું મારી ઓલાદના માટે કોઈ એવી સંપત્તિ, એટલી ધન દોલત એના માટે એ ભેગી કરીને મૂકી જાઉં કે એને એના જીવનના અંદર ક્યાંય વાંધો ના આવે અને એનું જીવન એ સુખરૂપ પસાર થઈ જાય. મા બાપની આવી ઈચ્છા હોય પોતાની ઓલાદના માટે. એટલે મૌલા જ પહેલા પાઠના અંદર જો શું ફરમાવે છે, અદબ સિખાવો અપને અહેલ ઓર અયાલ. પોતાના બચ્ચાઓને, પછી છોકરી હોય કે છોકરો હોય, પણ એને જો સાચી સંપત્તિ આપી જવા માંગતા હોય તો એને અદબ શીખવાડો. अदब सिखाओ अपने अहल और अयाल तो नफा सही बख्शा अपने बाल गोपाल. તો એમ સમજો કે તમે જે આ જીવનનો સૌથી મોટો જે નફો છે એને આપી દીધો. તો સહી બહોત નફા લે ઉनको દિયા. સમજ્યા જેવી વાત છે. तो सही बहुत नफा ले उनको दिया, अदब सिखाया जिन्हें अपने पुत्र और दिया. જેને પોતાના બચ્ચાઓને અદબ શીખાડી તો એને એ બધી આપી દીધું. હવે એની જિંદગીના અંદર એના પછવાડે પૈસા, કેમ કે વાપરી નાખશે, ખર્ચી નાખશે, એની મહેનતના નથી, એને કદર નહીં થાય. પણ જો તમે એને સંસ્કાર શીખાડ્યા, એને અદબ શીખાયેલી તો હજાર દુઃખ એનાથી દૂર રહેશે અને જિંદગી આખી જ્યાં સુધી જીવશે દુઃખ એના બાજુમાં નહીં આવે અને એને ડગલે ને પગલે કે મૌલા ફરમાવે કે એને સુખ મળશે. કે તમે જો તમારી ઓલાદને એક એવી સાચી સંપત્તિ આપવા માંગતા હોય કે જેનાથી દુઃખ એનાથી હજાર ગાઉ એ દૂર રહીએ તો એને મતલબ કે પુત્ર દિયા એટલે દીકરા ને દીકરીને અદબ શીખવાડો, એને સંસ્કાર શીખવાડો. અદબ એટલે આપણે ગૂગલના અંદર એ શબ્દ નાખીને એનો માયનો ગોતીએ કે એનો અદબનો, તો કે અદબ એટલે શિષ્ટાચાર. શિષ્ટ આચાર એની પાછી સંધિ છૂટી પાડીએ આપણે તો સરસ મજાનું સારું એવું આચરણ. તો અદબ એટલે શિષ્ટાચાર. અને એટલે આ શિષ્ટાચારની એ કેટલીક એવી વાતો કે જેનાથી આ કલામે મૌલાના અંદરનું જે ગૂઢ તત્વ છે કે જે મૌલા આપણાને કહેવા માંગે છે એને આસાનીથી આપણે સમજી શકીએ. કેમ કે વાત બહુ સીધી છે પણ એ એટલી બધી સીધી છે કે એ બનવા જ છે કે આપણા માથાથી ઉપર હાઈલી જાય. તો આજે એ વાતના અંદરનું જે મૂળ તત્વ છે એને શોધવાની કોશિશ કરશું કે આખરે એ મૌલા શું ફરમાવે છે. તો એવા ખુલાસાથી ભરેલી આ વાતની દિશા શોધવાનો આપણો આજે એક પ્રયત્ન છે. થોડાક દિવસ પહેલાં હું એક મોલના અંદર ગયેલો, સત્ય ઘટના, અને ત્યાં મેં જે એક દ્રશ્ય જોયું ને એ મને યાદ આવે છે.
એક પૈસાવાળો અને રસૂખદાર માણસ એ બિલ બનાવવાવાળી એ છોકરીને હારે આમ ઉદ્ધતાઈને તોછડાઈથી વાત કરતો હતો, અને આ છોકરી બિચારી એના સાથે ખૂબ જ નમ્રતાપૂર્વક સર કરીને એના સાથે એનો જવાબ આપતી હતી અને એના હારે વાત કરતી હતી. કેમ કે એની તો નોકરીનો પ્રશ્ન હતો આ છોકરીનો, જ્યાં પણ અદબ અને એ શિષ્ટાચારનો પ્રશ્ન આવે કે જે લોકો આપણાથી નાના, મતલબ કે પૈસામાં હોદ્દામાં હોય એના હારે એની માન મર્યાદા તોડીને વાત કરવી એટલે એ તમે એમ સમજો કે શિષ્ટાચારનો ભંગ થઈ ગયો, અદબનો ભંગ થઈ ગયો, અદબ તૂટી ગઈ. ઘણા લોકો એ પોતાના નોકરોના હારે અથવા તો પોતાના હાથના નીચેના માણસોના હારે ઈરાદાપૂર્વક તમે જો એ ખરાબ વ્યવહાર કરતા હોય, એને કડક શબ્દના અંદર ધમકાવતા હોય, એને ખબર હોય કે આ સામેવાળાની મારા સાથે લડવાની કે માથું ઊંચું કરવાની કોઈ તાકાત નથી ને એટલે આ વાતનો એ ફાયદો ઉપાડીને સામેવાળાના માન સન્માન કે એને એમ રગદોડીને કચડી નાખતા હોય. ઘણા એવા લોકોને કે જે આ પ્રકારની પ્રકૃતિના હોય એના જીવનના અંદર એ ખૂનના આંસુ રોતા જોયા છે. આવા લોકોને થોડાક સમય પછી, થોડાક વર્ષો પછી એવી તકલીફ આવે, ખૂનના આંસુ રોતા હોય, પણ સવાલ એ છે કે એનું કારણ શું છે એ વિચાર કરે એ વાતના ઉપર, પણ એને ખબર ના પડે કે મારા ઉપર દુઃખ આવી પડ્યું તો એના પછવાડેનું રહસ્ય શું છે. કેમ કે જ્યારે પણ આપણે આપણા હાથ નીચેના એ મજબૂર માણસને બહુ જ વધારે બોલીને સતાવીએ કે આપણે એ ભૂલી જતા હોય કે આપણા અંદર જેમ સૂરજની આગ છે તો એ સામેવાળા એ મજબૂરના અંદર પણ એક બરફનો પર્વત છે, અને આ બરફના પર્વતમાં એ આગને બુઝાવી નાખવાની પૂરી તાકાત છે. સંત કબીર સાહેબ આ જ વાતના ઉપર એક બહુ જ સરસ મજાનું તમે જો પદ લખે છે, હાય ગરીબ કી કભી ખાલી ન જાય. સમજો જેવી વાત છે. ઘણી વાતો કદાચ આપણે જાણતા પણ હોય, પણ એની ગંભીરતા શું છે, એના અંદરની જે તીવ્રતા છે એ શું છે એ આપણે ભૂલી જતા હોય. ત્યારે આ સંત લોકો આપણને યાદ દેવડાવે કે ભૂલે ચૂકે પણ આ કામ નહીં કરતા. કેમ કે તમને ખબર નથી, તમને દેખાતું નથી, પણ એના અંદર એક પીડા તમને એવી આવીને ઘેરી વળશે કે તમારું આખું જીવન છે એને એ ડૂબાડી દેશે. હાય ગરીબ કી કભી ખાલી ન જાય, મરે ઢોર કે ચર્મ સે લોહા ભસ્મ હો જાય. એક એ મરેલા ઢોરના ચામડામાં પણ સંત એમ કે એટલી તાકાત હોય કે એ ધમણ બનીને હવા ફૂંકવાનું કામ કરે તો આગ એવી પ્રજ્વલિત થઈ જાય કે એનાથી લોઢું પણ એ રાખ થઈ જાય, બળીને ભસ્મ થઈ જાય. કલામે મૌલાના તમે જો આગળના પાઠમાં 5 પાઠ છે, એક પાઠના અંદર એક એવી હિદાયત છે, એક એવો પ્રકાશ છે કે જીવનના અંદર આપણે આ 5 પાઠને સમજી લઈએ તો દુઃખ જ્યાંથી આવે છે એ બધી દરવાજા બંધ થઈ જાય. તો કલામે મૌલાના એ આગળના પાઠમાં આ જ વાતને હજી વધારે સારી રીતે એ સમજાવતા મૌલા ફરમાવે, અદબ મર્દ કા સો ભલા હૈ જાણો, અદબ મર્દ કા સો ભલા હૈ જાણો, બે અદબ કે સોનેથી અદબ ભલા હૈ પીછાણો. બે અદબી જે માણસ કરતો હોય, તોછડો હોય, કારણ વગરનો ધમકાવતો હોય, પોતાનું મોટુંપણું સિદ્ધ કરવાના માટે બીજાને એ નાનકડો ધરાર બનાવતો હોય, પોતાનો રોબ અને દમદાટી મારતો હોય, તો એવો માણસ એના પાસેથી સોનું પણ મળે તો એના કરતાં
એ ભલું છે કે માણસ છે એને કોઈ શિષ્ટાચારવાળો માણસના સાથે એની મુલાકાત થાય અને એનો સંબંધ હોય. કેમ કે મૌલા ફરમાવે કે અદબ મરદ કા સો ભલા હૈ જાણો, બે અદબ કે સોનેથી અદબ ભલા હૈ પીછાણો. अदब से जिन्हें किया पर दिल खुशहाल, ए भला है उसथी जो बेअदबी से देवे माल. કોઈ જરૂરતમંદને કોઈ અમલદારની મદદની જરૂરત પડી ગઈ હોય અને આ જરૂરતમંદને એ અમલદારના ઘરની પાયરી હોય એના ઉપર કલાકો સુધી બેઠાડી રાખતો હોય. આ જરૂરતમંદનું કોઈ સગુવાલું હોસ્પિટલના અંદર ભરતી હોય અને એને મદદની સખત જરૂરત હોય, એવા સમયે આ જરૂરતમંદના સાથે એ તોછડો ને તિરસ્કારથી ભરેલો આ અમલદાર વ્યવહાર કરતો હોય તો આ વ્યવહાર અમલદારને એવો તમે જો એ લઈને ડૂબે કે એને પણ વિચાર થાય કે આવું મારા સાથે કેમ થયું, તકલીફ બિલકુલ, કેમ કે ખાલી ન જાય. જે હાય છે ને દુખિયાના માણસની હાય છે ને કોઈ દી ખાલી ન જાય અને પછી તકલીફ આવે ને વિચાર કરે ને એને સમજાય જ નહીં કે આ દુઃખ મારા ઉપર કેવી રીતે આવ્યું. તો મૌલા ફરમાવે કે એ ધમકાવીને અને 100 વાત સંભળાવીને પછી એને થોડીક મદદ કરવા કરતાં તો એને માન સન્માન જાળવીને ના પાડી દેવી. મૌલા ફરમાવે કે બહુ સારી વાત છે, કેમ કે જેનાથી કરીને આ જરૂરતમંદ જે માણસ છે ને એ કોઈક બીજા દરવાજે જઈને મદદ માંગે. કલામે મૌલાના આ 3જા ચેપ્ટરના અંદર તમે જો આગળનું એ મૌલા જીવનનું એક એવું રહસ્ય આપણને સમજાવે કે ખરેખર જો આપણાને એ સમજાઈ જાય તો આપણી કિસ્મતનો સિતારો એવો ચમકે કે આપણાને એક બહુ મોટી એ બુલંદીએ પહોંચાડી દે. मौला फरमावे कि मर्द का घरेणा अदब है. पुरुषनो जे शणगार છે ઈ मौला फरमावे कि अदब છે. जो औरत को सोना रूपा सिंगार જેવી રીતે કે નારી એ સોનું ને ચાંદી ને એનો શણગાર કરે, મર્દનો જે શણગાર છે એ એની અદબ છે, એનો શિષ્ટાચાર છે. એ સુનકર મનમાં હે રાખો. મૌલા કે આ સાંભળીને મનના અંદર એની ગાંઠ વાળીને પાકી કરીને પાકી બિલકુલ રાખી લ્યો મનના અંદર. એવી રીતે ભૂલાય નહીં જિંદગીના અંદર કોઈ દિવસ, એવી પાકી કરીને રાખો. કેમ કે મર્દ કા ઘરેણા અદબ હૈ, જો औरत को सोना रूपा सिंगार, ए सुनकर मनमा है राखो. फरमाया साहेबे जुल्फिकार. जुल्फिकार तलवारનો છે માલિક છે. તલવારને 3 ધાર હોય, 3. સર્જન કરવું, એને સંભાળવું અને એનો વિનાશ કરવો, એમ જે 3 લોકનો માલિક છે એની વાત છે. કોણ કહે છે? મૌલા કહે છે કે આ વાત કોણ કહે છે એ ધ્યાનમાં રાખજો. અદબ ચલીએ અદબ બેઠીએ, અદબથી હાલવું ને અદબથી બેઠવું. અદબ ચલીએ અદબ બેઠીએ, અદબ સેથી કરીએ કાલ. જે કોઈ દેખે જે કોઈ સુને, સો તુમસે થી હોવે ખુશહાલ. મૌલા ફરમાવે કે અદબ સેથી કરીએ કાલ. કાલ એટલે કામકાજ. અને કોઈ પણ કાર્ય એ તમે જો સારું ત્યારે જ થાય કે એ કામના અંદર આપણે એક ડિસિપ્લિન અને અનુશાસનનું જો પાલન કરીએ, કે જ્યાં એ મનમરજીને બાજુએ રાખીને જ્યારે માણસ એ હાર્ડવર્ક કરે તો એ કામ બહુ ઉત્તમ થઈ જાય. હું એક વખત બસના અંદર બેઠો, મારે જ્યાં પહોંચ્યું હતું
તો મેં એ સવાલ કર્યો કે કેટલો સમય લાગશે, તો મને કહેવામાં આવ્યું કે 3 કલાકનો ટાઈમ લાગી જશે. બસ ચાલુ થઈ પણ હજી એ પોણી કલાકનો એ સમય થયો કે સીટ ઉપરથી એ ડ્રાઈવર ઉતરી ગયો, ચા પાણી નાસ્તો કરીને પાછો આવ્યો અને સીટ ઉપર બેઠો કે 15 મિનિટનો સમય નીકળી ગયો. તમે જો પછી 1 કલાક પછી જ્યારે બીજું સ્ટેશન આવ્યું કે એ પાછો સીટ ઉપર ઉતરીને ચા નાસ્તો કરીને પાછો આવ્યો, હજી બીજા 15 મિનિટ કે નહીં થોડીક વધારે એ ટાઈમ લાગી ગયો. ત્રીજા સ્ટેશન ઉપર પણ એને એમ જ કર્યું અને આ બસ કે જે 3 કલાકમાં પહોંચવાની હતી એને અડધી કલાકથી વધારેનો સમય વધારે લાગી ગયો. 3.5 કલાક કરતાં વધારે સમય આ બસે લીધો. હાલાકી બસ નવી હતી, રસ્તા સારા અને વ્યવસ્થિત હતા. તો હજી એક વાત કહું કે બીજી વખતે હું એક એવી બસના અંદર બેઠો કે જે ગામ જવાનું હતું, તો મને કહેવામાં આવ્યું કે 4.5 કલાકનો ટાઈમ લાગશે એ કે, પણ એ ડ્રાઈવર સ્ટેશન આવે તો સીટ ઉપરથી ઉતરે જ નહીં. પછી રસ્તામાં એવો ભયાનક વરસાદ શરૂ થયો કે રસ્તો જ દેખાવો બંધ થઈ ગયો. જબરદસ્તી બસને રોકી દેવી પડી અને એ લગભગ તમે એમ જો કે 20 મિનિટના ટાઈમ સુધી બસ આગળ હાલી ન શકે, એને રોકી દેવી પડી. પણ ડ્રાઈવરે આ 4.5 કલાકની મુસાફરીમાં એ ક્યારેય 1 મિનિટના માટે પણ સીટ છોડી નહીં. પણ જ્યારે મારે જે ગામ જવાનું હતું ત્યારે એ જ્યારે આવ્યું તો 4.5 કલાકનો જ સમય લાગ્યો હતો. વરસાદના વેસ્ટેજનો જે એક સમય હતો 20 મિનિટનો એ મેકઅપ થઈ ગયો હતો. અને આ ડ્રાઈવરની શિસ્ત અને એ ડિસિપ્લિન એનું કારણ હતું કે ને રસ્તામાં એને વ્યવધાન આવ્યું પણ મંજિલ ઉપર એની જે ગાડી છે એ સમયસર પહોંચી ગઈ, કેમ કે એને એક અજબ પ્રકારની ડિસિપ્લિનનું પાલન કર્યું. મૌલા ફરમાવે કે તમારા કામ પણ અને તમારા કામના કારણે તમારી કિસ્મત પણ એ તો જ ચમકશે કે જો તમારા કામના અંદર તમારા પાસે એક ડિસિપ્લિન હશે, એક શિસ્ત હશે. તો આ ડ્રાઈવરની શિસ્ત અને ડિસિપ્લિનના કારણે તમે જો એ મૌલા ફરમાવે કે અદબ ચલીએ અદબ बैठिए अदब से करिए काल, જે કોઈ દેખે જે કોઈ સુને સો તુમસે થી હોવે ખુશહાલ. એ તમારું આવું કામ બીજાના માટે મૌલા ફરમાવે કે ખુશીનું કારણ બની જશે. આળસ કરવી, હારાટારા કરવા, કામચોરી કરવી, આ એવી વસ્તુ છે કે જેનાથી ઇન્સાનની કિસ્મતનો સિતારો મૌલા ફરમાવે આમ તમે જો ડૂબી જાય આખો. આજનું કામ કાલના ઉપર ટાળવું, જોશું, કરશું, થાશે. આ જે શબ્દ છે એ આપણાને એ અંધારા કૂવામાં તમે જો ધકેલી દે, જ્યાં લોહીના આંસુએ પછી રોવાનો વારો આવે. કલામે મૌલાના આ જ પાઠને એના અસલ રૂપના અંદર તમે જો આપણે સમજવું હોય ને તો મૌલાના શાહ કરીમ હાજર ઇમામના એક ફરમાનથી આપણે એને બહુ જ સારી રીતે તમે સમજી શકીએ. મૌલા ફરમાવે 10/4/1987 આ ડિનારો પોર્ટુગલનું ફરમાન છે. શિસ્ત સાથે સખત કામ કરો. મૌલા ફરમાવે શાહ કરીમ, શિસ્ત સાથે સખત એટલે હાર્ડવર્ક, શિસ્ત એટલે ડિસિપ્લિન, અને હિંમતવાળા થાઓ. સહેલાઈથી હાંસલ થઈ શકતી મધ્યમ કક્ષાનો બીજો જ માર્ગ અપનાવવા કરતાં એકધારી સફળતા પ્રાપ્ત કરવા માટે મૌલા ફરમાવે કે ઘણી જ વધારે હિંમત અને ઘણી જ વધારે શક્તિની જરૂર પડે છે. સહેલાઈથી હાંસલ થઈ શકતી એ મધ્યમ કક્ષાની અસર હેઠળ આવી નહીં જાઓ, કેમ કે આજે જે સહેલું અને આરામદાયક જણાય છે એની કોઈ કિંમત હોય છે. તે કિંમત તમારે તમારી બાકી રહેલી જિંદગી સુધી ચૂકવવી પડે છે.
તો આજે અમે તમને ફરમાવીએ છીએ, મૌલા ફરમાવે કે તમે એને એક લક્ષ્યાંક તરીકે, ઉદ્દેશ તરીકે કબૂલ નહીં કરો. યાદ રાખો કે તમે મેરિટોક્રેસીમાં સફળ થવા માટે તમે પોતાને તૈયાર કરવાનું કામ કરો. આખા ફરમાનના અંદર તમે જો દીનદયાળજી પહેલી જ લાઈન છે, ઈ પહેલી જ લાઈન શિસ્ત સાથે મૌલા ફરમાવે સખત કામ કરો. મૌલાના રૂમી લખે કે બરફના પર્વત ઉપર સૂરજની કિરણ પડે અને ઓગળવા લાગે, વહેતી નદી બને, પોતાના ઉદ્ગમ તરફ દોડવા લાગે અને રસ્તામાં અનેક લોકોની પ્યાસ બુજાવતી, ભૂખ મિટાવતી, પોતાના અસલને પામવાના રસ્તે આગળ વધે. એમ આપણા અંદર જે આળસનો બરફ જામી ગયો હોય તો મૌલાનું આ ફરમાન છે ને જીંદારો, તમે જો સૂરજની કિરણ જેવું છે. આળસને જો દિલમાં લઈ લઈએ આ ફરમાનને તો આપણા અંદરની જે આળસ છે ને એ પૂરેપૂરી ઓગળી જાય. કેમ કે આ આળસ અને કિસ્મતને એક કનેક્શન છે, એક સંબંધ છે. તો આગળનો જે પાઠ છે કલામે મૌલાના અંદર, એને આપણે લઈ લઈએ કે મૌલા જ્યારે શિસ્તને આ શોર્ટકટની વાત માંડે કે આપણાને એટલું સમજાઈ જવું જોઈએ કે આ શિસ્તના અંદર આ સેલ્ફ ડિસિપ્લિન હોય, આત્મિક અનુશાસન, મતલબ આપણું જે કાર્ય છે એ એથિકલ હોવું જોઈએ. એમાં એથિક્સના સાથે આપણને શિસ્તથી જે કામ છે, કેમ કે શિસ્ત એટલે મૌલા ફરમાવે છે તો ખાલી એકલી શિસ્ત ન હોય, આત્મ અનુશાસન હોય. એટલે એમાં એથિક્સ એના સાથે ભેગું જોડાયેલું છે. તો આ શિસ્તના અંદર સેલ્ફ ડિસિપ્લિન હોય, આત્મિક અનુશાસન હોય, કે મતલબ કાર્ય આપણું એથિકલ હોવું જોઈએ ને એ પણ શિસ્તના સાથે અનુશાસનપૂર્વક. અને શોર્ટકટની વાત આવે ને એટલે આપણાને પણ એક કહેવત યાદ આવે, તમે ગુજરાતી ભાષામાં, ઉતાવળે આંબા ના પાકે, ઉતાવળે આંબા ના પાકે. આંબા પકવવા માટે પોતાનો આંબો પાકવાના માટે તમે જો પોતાનો એક સમય લે. કાર્બનથી જે ફ્રૂટ રાતોરાત પકાવવાની કોશિશ થાય એનો ફક્ત રંગ બદલાય પણ અંદરથી પાછું છે ને કાચું હોય, ખાટું હોય, અને એ ગળે નહીં પણ બળી જાય. અને તબિયતના માટે પણ તમે જો પૂરેપૂરું હાનિકારક હોય. કાર્બનથી પકાવેલું હોય, એક રાતમાં પકાવેલું. જેવી રીતે કે હાઇબ્રિડ અને ઓર્ગેનિકના અંદર જે તમે જો આરોગ્યનો ફરક હોય, એવી રીતે આ જે ઉતાવળે રાત માલદાર બની જવાનો પ્લાન છે ને એ મૌલા ફરમાવે એમ નહીં, સખત મહેનત કરો અને એથિક્સને સાથે રાખીને કરો. કેમ કે રાતોરાત માલદાર બનવાના જેટલા પણ રસ્તા છે એ રસ્તા જ્યારે એનો પોતાનો હિસાબ કરે ત્યારે હિસાબ ચૂકવવો માણસને બહુ ભારી પડે. પણ જે એથિક્સથી કમાયેલું છે, ઈમાનદારીથી, સાચી મહેનત, 7 પેઢી સુધી હાલે એના અંદર ક્યાંય, કેમ કે મહેનતની કમાણી છે. તો એના અંદર જે કિસ્મત છે ને એ બરાબર માણસને સાથ આપે. અને એટલે મૌલા હોશિયારીની છૂટ આપે આપણને, પણ દોઢ હોશિયારીથી મૌલા છે ને આપણને રોકી દે. અને આપણાને એથિકલી મહેનતનું આપણને મૌલા છે ને મહત્ત્વ સમજાવે. દુઃખી નહીં થાવ એમ. કિસ્મત છે એ હિસાબ કર્યા વગર છોડે નહીં. વહેલો નહીં તો મોડો પણ હિસાબ કરે. ઘણા લોકો જોબના અંદર તમે જો કામ ચોરી કરતા હોય, નોકરીમાં પોતાની જ્યાં કંઈ કામ કરતા હોય, કામ ચોરી.
હાડા તાળા ને બાના શોધતા હોય, જેને આપણે એક પ્રકારની બીમારી કહીએ, ગુજરાતીમાં જેને વેઠ ઉતારવી કહેવાય, વેઠ ઉતારતા હોય. પણ આ બધું બોસને તમે જો એને ખબર હોય કર્મચારીની અછત હોય એટલે આ બધું એનો બોસથી ચલાવી લેતો હોય, પણ તો જ્યારે બીજા કામ કરવાવાળા મળી જાય કે આ જે પ્રકારના કર્મચારીઓ છે એની છૂટી થઈ જાય, પછી બોસ એને ન રાખે. ધંધાના અંદર પણ તમે જો માણસ જો પોતાને અપગ્રેડ ન કરે, પૂરી મહેનત ન કરે, તો જે બિઝનેસ હોય, કામ ધંધો, એ પણ ડૂબી જાય. આળસના માટે ક્યાંય કોઈ જગા જ ન હોય. હાર્ડવર્ક કરો મૌલા ફરમાવે હોય, શિસ્તના સાથે. જો કિસ્મતનો સિતારો બુલંદીએ પહોંચાડવો હોય, મૌલા ફરમાવે કે આજ એનો રસ્તો છે. તો આગળના કલામે મૌલાના પાઠના અંદર મૌલા એટલું ફરમાવે કે સોના ઢૂંઢને સે હૈ ભલા જો આપ કાજે ઢૂંઢે અદબ. સોનું ગોતમાં સંસ્કાર ગોતી લે, અદબ ગોતી લે, શિષ્ટાચાર ગોતી લે. सोना ढूंढने से है भला जो आप काजे ढूंढे अदब के सोना तो दुनिया में है रहसी, सोना तो दुनिया में है रहसी अदब मिलाएसी अपना रब. अदब ये जो आपको बंदा जाने सिरजनहार का हरदम जपिए जाप. अदब ये जो आपको बंदा जाने सिरजनहार का हरदम जपिए जाप. ऐसी चलनी जो कोई चाल्या उन्हें पाया सिरजनहार आप. કલામે મૌલાના પાઠના અંદર તમે બે વસ્તુ નીકળીને આપણા સામે આવે. એક તો અદબ ये जो आपको बंदा जाने, અને બીજી વાત આવે સિરજનહાર કા જપિએ હરદમ જાપ. આપકુ બંદા જાણે એટલે વાત આવી નમ્રતાની. ઘણા માણસોની આદત હોય એ પબેડાને હાંકતા હોય, હંબળાઈની વાતું કરતા, પોતાને ધરાર એ લાઇમલાઇટમાં રાખવાની એની ઈચ્છા હોય. એક તો વાત હોય કે માણસ તમે જો પોતાના ગુણથી પ્રસિદ્ધિ પામતો હોય, પણ બીજી વાત હોય એ ધરારની. તો મૌલા ચેતવે કે આ ધરારની પ્રસિદ્ધિમાં જવું એ અદબથી વિરુદ્ધની વાત છે. બીજી વાત આવે ઈ સિરજનહાર કા હરદમ જપીએ જાપ. એનો ખુલાસો તમે જો એટલે સાકરી હાજરીમાં ફરમાવે કે ઈબાદત કરવાથી ઇન્સાનિયત આવે છે. એનો અર્થ એ કે ઇન્સાનને પોતાની સામાજિક જવાબદારીનું ભાન થાય. આવો માણસ પોતાના રિશ્તેદાર નાતેદારનું એ ધ્યાન રાખતો હોય, કંઈક એ સહન કરીને એ સંબંધને નિભાવતો હોય, એનું નિર્વહન કરતો હોય, બધા એને કામ આવતો હોય, પોતાના હરેક સંબંધનું મહત્વ સમજતો હોય. અને આ બધું એના જીવનના અંદર એ તમે જો નેકીના રૂપના અંદર હોય. કોઈ એને બુરું ભલું બોલે તો પણ એને માફ, એનું તાણ, એનું ટેન્શનને એને યાદ જ ન રાખે. કેમ કે એ કલામે મૌલાનો અભ્યાસ હોય, એને ખબર પડે કે મારા અંદર જેવી રીતે ખુદા છે એવો જ ખુદા સામેવાળાના અંદર પણ છે. તો એના હારે હું દુશ્મની ક્યાં રાખું? કેમ કે એ આખરે પણ એ જે વાત છે એ એક દિવસ એ ખુદા અને મારા વચ્ચે આવશે. ઈસા નબીને એક માણસે સવાલ પૂછ્યો તો દિનાર કે આ દુનિયાના અંદર એવું શું છે કે જેનાથી ઇન્સાને ડરવું જોઈએ? મૌલાના રૂમી લખે મસનવીના અંદર આ વાત બહુ સરસ મજાનો આ પ્રસંગ છે. સવાલ પૂછવામાં આવ્યો એવું શું છે ખરેખર આ દુનિયાના અંદર કે જેનાથી
ઇન્સાને ડરવું જોઈએ. એટલે ઈસા નબીએ તરત જવાબ આપ્યો, એ તો અલ્લાહનો ગુસ્સો છે. ઈસા નબી કે એનાથી ઇન્સાને ડરવું જોઈએ ખરેખર, કેમ કે એ જ્યારે ખુદા ગુસ્સે થઈ જાય માણસ મિલ્યા મેચ થઈ જાય, ક્યાંય ન બચે. કોઈ જગ્યાએથી એને માર્ગ બધી રસ્તા એના પેક થઈ જાય, મૂંઝાઈ જાય. તો ઈસા નબી કહે કે નહીં, કે ખુદાનો ગુસ્સો છે એનાથી ઇન્સાને બચવું જોઈએ. એટલે આ જે પૂછવાવાળો માણસ હતો ને એ પણ ખરેખર સમજદાર, અક્કલમંદ, હોશિયાર, દાનિશમંદ હતો. એટલે એને તરત સામો પ્રશ્ન પૂછ્યો કે આ ખુદાના ગુસ્સાથી બચવાનો રસ્તો શું છે એ મને કહો તરત. ઘણા માણસો બહુ સમજદાર હોય અને સાચા અર્થમાં સમજદાર હોય. ઈસા નબીના આ સવાલના ઉપર ફરીથી, ઈસા નબીના આ જવાબના ઉપર એને આ માણસ ફરીથી સવાલ પૂછે છે કે ખુદાના ગુસ્સાથી બચવાનો રસ્તો શું છે? તો કે તું છે ને કોઈના ઉપર ગુસ્સો નહીં કરતો, તું કોઈના ઉપર ગુસ્સો નહીં કરતો. હું તને યકીનના સાથે કહું છું, ખુદા તારા ઉપર ગુસ્સો નહીં કરે. ખુદા તારા ઉપર ગુસ્સો નહીં કરે. તો આ માણસ કે જે કલામે મૌલાનો અભ્યાસ હોય ને ખબર હોય કે આ બધાના અંદર ખુદા છે, હાલાકી એને ખબર નથી, સામેવાળા માણસને એની જાણકારી નથી, પણ હું તો જાણું છું ને, એટલે એને માફ કરી દે. એના ઉપર તાણ ને ટેન્શન ને એની ફિકર ને ચિંતા એને કંઈ ના હોય, માફ કરી દે, ભૂલી જાય, પતી ગયું. કેમ કે એનો પોતાનો જે સંબંધ છે એ ખુદાના સાથે હોય, અને ખુદાના હારેના સંબંધના કારણે એ દુનિયાના અંદર બધાના હારે સંબંધ રાખતો હોય, બધાની સેવા કરતો હોય. અને પોતાની જવાબદારીનો ખાસ કરીને જે સંબંધો છે, પોતાના મા બાપ, ભાઈ બહેન, રિશ્તેદાર, નાતેદાર, કુટુંબી, પોતાના જાત ભાઈ, પોતાના ગામના ભાઈ, પોતાના દેશના ભાઈ, પોતાનો દેશ, આ બધાનું જે ધ્યાન રાખતો હોય. તો આ બધું સમજો એના જીવનના અંદર નેકીના રૂપમાં હોય. કોઈ એને બરોબર બોલે એને માફ કરી દેતો હોય, જેના કારણે એ ખુદાની કૃપા પામતો હોય. આવો માણસ કે જેના ઉપર સમજો એ દુઃખ પણ આવી પડે, ત્યાં એ એકલો બિલકુલ ન હોય એકલો. કલામે મૌલાના 3જા ચેપ્ટરનો 5મો પાઠ. અને અહીંયા આપણે આ પાઠના સાથે આપણી આજની વાતને પૂરી કરશું, પણ આ પાઠને રાગમાં, સૂરમાં આપણે એનો આનંદ લઈએ. એ પાઠ મૌલા ફરમાવે, અદબ મર્તબા बहुत बड़ा है, जैसा अदब तैसा नसीब, बेअदब को कोई नहीं चाहे, बादब रहे सबके करीब। खलकत में आप खालक है, ऐसा समझ करिए अदब, बेअदब नहीं रब को पावे, बाअदब ने पिछाड़ा रब।
खलकत में आप खालक है, આ બધાના અંદર ખુદાનો વાસ છે. ऐसा समझ કરીએ અદબ, એવું સમજીને બધાના સાથે શિષ્ટાચારનો અદબનો વ્યવહાર કરવો. તો મૌલા ફરમાવે કે અદબનો દરજ્જો બહુ મોટો છે અને સારા નરસા કિસ્મતનો આધાર આ અદબ જ છે. અદબ મર્તબા બહોત બડા હૈ, જૈસા અદબ તૈસા નસીબ. તો મૌલા ફરમાવે કે આ કિસ્મતનો જે આખો આધાર છે એ અદબના ઉપર છે. ક્યાંક જો કિસ્મત સાથ દેતી ના દેખાય, દુઃખનો પહાડ જો તૂટી પડે તો કિસ્મતને દોષ દેતા પહેલા પોતાની અદબને થોડી ચકાસી લેજો, મૌલા ફરમાવે. કેમ કે કલામે મૌલાનો આ 5મો પાઠ, એના ઉપર જો આપણે એ ચિંતન મનન કરીએ ને મથીએ તો તરત આપણાને એ પીરનું જ્ઞાન યાદ આવે કે બળબડાઈ આપને સાકું ન ભાવે, અમે હીણા ખીણા થઈને ચાલ્યા. તો પીર ફરમાવે ટાઢું ટાઢું મીઠું મીઠું બોલીએ તો ગુરગત ગંગાને ભાવે. મતલબ આવી નમ્રતા અને શિષ્ટાચારથી ખુદા પણ રાજી રહે અને લોકો પણ તમે જો એ રીઝી જાય. મૌલા ફરમાવે કે આવો બંદો ખુદાની કૃપાને તમે જો એને પાત્ર હોય, કેમ કે એ દરેકના અંદર ખુદાને જઈને ચાલતો હોય. ફોરેનના અંદર મારા એક મિત્ર છે, એની હું તમને એક નાનકડી વાત કરીને આપણે વાતને પૂરી કરીએ. કેમ કે આજે આપણે જે છે એ 5 મુખ્ય વાતોના અંદર આ અદબના ચેપ્ટરમાંથી એ શીખા. તો એના અંદર પહેલી વાત એ કે પોતાના કરતાં જે નાના લોકો સાથે જે સભ્ય વર્તન રાખતો હોય, આવું સભ્ય વર્તન રાખવું. તો હું વાત કરતો હતો કે ફોરેનના અંદર મારા એક મિત્ર છે ને એની ઘણી દુકાનો છે ને એના પાસે ઘણા બધા કર્મચારી છે, પણ એ પોતાના એમ્પ્લોયના સાથે, પોતાના કર્મચારીના સાથે જ્યારે બહુ તોછડાઈથી, ઉદ્ધતાઈથી અને એવી રીતે વાત કરે કે સામેવાળા માણસને એમ થાય કે નહીં કોઈ ખાડો હોય તો એના અંદર હું પડી જાઉં ને મારા માથે ધૂળ પડી જાય, હું આમાં દટાઈને મરી જાય, એવું દુઃખ થાય. મેં એને કીધું કે જે કલામે મૌલાનો પાઠ છે ને એના અંદર મૌલાએ આ વસ્તુની મના કરી છે. કેમ કે જે આ તોછડાઈ છે, આ બેઅદબી છે. કેમ કે નોકર છે તમારો, એ પણ મહેનત કરીને એમાંથી તમારા પાસેથી પૈસા લે જ, કાંઈ મફત નથી લેતો. અને તમને જે કમાણી થાય છે એ તમારી મહેનતની થાય છે. તો એ પણ કર્મચારી પણ એ મહેનત કરે છે ને મહેનતનું સન્માન થવું જોઈએ. તો મને કે એમ નથી કે જે પગની જૂતી હોય એને પગમાં જ રાખવી પડે, કે નહીંતર એ માથે ચડી જાય અને પછી કે આપણાને પછી કે જવાબ ન દે. તો મેં એને એક વાત સમજાવી કે જે કંઈ તમારી પ્રોબ્લેમ હોય તમે તમારા કર્મચારીને એની વાત કરી શકો છો ને, પણ એના અંદર પણ તમારો જે લહેજો છે, તમે ક્યારેક એવું બને કે જે બોસ છે એ નરમ શબ્દ જ વાપરતો હોય, કડક શબ્દ ન હોય, પણ એ નરમ શબ્દને પણ એ એવા લહેજાથી કહેતો હોય કે સામેવાળા માણસને એમ લાગે કે પૂરેપૂરી એના અંદર આગ લાગી જાય. એટલે એ શેર છે ને કે કાંટે તો यूं ही बदनाम है, कांटे तो यूं ही बदनाम है साहब, कभी कभी नरम लहजों के कांटे तो यूं ही बदनाम है साहब, कभी कभी नरम लफ्ज़ों के लहजे भी छुप जाते हैं. વાત શબ્દ કાંઈ બહુ કઠોર ન હોય, પણ એ જે કહેવાનો ઢંગ છે એ કઠોર હોય અને એ સામેવાળા માણસને કાંટાની જેમ ચૂબી જતો હોય. તો મેં કીધું કે તમે એને એની જગ્યાએ રાખો, તમે તમારી જગ્યાએ રહ્યો, પણ એના સાથેનું જે વર્તન છે એ તમારું એટલું કઠોર અને કડક અને તમારા જે શબ્દ છે
એ એવા ન હોવા જોઈએ કે એને એમ થાય કે આના કરતાં તો મરી જવું સારું. એ ન બનવું જોઈએ, એ ન થવું જોઈએ. તો આજે આપણે આ 5 મુખ્ય વાતને એ જોઈ, જેના અંદર પહેલી વાત છે કે પોતાનાથી નાના લોકોના સાથે પોતાનું જે વર્તન છે એને સભ્ય રાખવું. બીજી વાત એ કે જીવનના અંદર આળસી ન બનવું. ત્રીજી વાત એ કે બધા સાથે પ્રેમ ભાવનાથી રહેવું અને ઉદાર અને માફ કરી દેવાની એ પ્રવૃત્તિ રાખવી અને હરેકની બનતી મદદ અને એની સેવાના માટે તત્પર રહેવું. ચોથી વાત એ કે પોતાના કામને ખૂબ સારી રીતે ઈમાનદારીથી કરવું. અને 5મી વાત એ કે પોતાની જવાબદારીનું ભાન રાખવું અને એ સામાજિક જવાબદારીને સમજો પોતાનો ધર્મ સમજીને એને નિભાવવી. કેમ કે સાકરીમ હાજર ઇમામનું ફરમાન છે કે ધર્મ એ માત્ર બાહ્ય ક્રિયા કર્મકાંડમાં સમાઈ જતી વસ્તુ નથી, એ તો માનવીના શ્વાસે શ્વાસના અંદર વણાયેલો હોવો જોઈએ. તો આજે આપણી રિશ્તાની, નાતાની, સંબંધોની જે જવાબદારીઓ છે એને સમજીને એને નિભાવવી, એને પૂરી કરવી. તો આજે એટલી જ વાત. ફરી ક્યારેક કલામે મૌલાના ઉપર એકાદા ચેપ્ટરના ઉપર આપણે વાત કરશું. પણ અંતમાં આપણે મૌલા પાસે એટલી દુઆ માંગી લે કે આ મૌલા તું અમને સિરાત મુસ્તકીમના ઉપર ચલાવ અને અમને તારા ફરમાબરદાર મોમન બનાવો.